78માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આપ સૌને મારા તરફથી શુભકામનાઓ। અને બહુ ટૂંકી વાત કરવાની છે મારે તમારી સમક્ષ। ચાલે ભારત દેશ જે છે એ દેશના આઝાદીના આંદોલનોમાં મુસ્લિમોનું યોગદાન શું છે, યોગદાન તમને એક જ લીટીમાં કહી દઉં કે ઇન્ડિયા ગેટ ઉપર એક 95,300 લોકોનું લિસ્ટ છે ત્યાં, કે જે લોકોએ ભારતની આઝાદીમાં યોગદાન આપ્યું છે એવા 95,300 લોકોનું લિસ્ટ છે। અને એ 95,300 લોકોમાં 61,945 મુસલમાન છે। આ દેશની આબાદીમાં મુસ્લિમોની જે આબાદી છે એ આબાદી મુજબ આઝાદીની લડતમાં યોગદાન સૌથી વધારે જો કોઈનું રહ્યું હોય તો એ મુસલમાનોનું રહ્યું છે। અને આ હકીકત ઇન્ડિયા ગેટ ઉપર દિલ્હીમાં ભારતનું જે મોટામાં મોટું શહેર છે ત્યાં લખેલી છે, કોતરેલી છે। જો આ કોતરવાનું કામ કોઈ બીજા વ્યક્તિઓના હાથમાં હોત તો એ કોતરણી ક્યારેય થઈ ના હોત। પણ આ આઝાદી પહેલાના સમયગાળામાં, અંગ્રેજોના સમયગાળામાં, એની નજીકના સમયગાળામાં આ કોતરણીના લખાણના બધું થઈ ગયું। બાકી આઝાદીના ઇતિહાસમાં મુસ્લિમોના, આ દેશના મૂળ નિવાસી લોકોના યોગદાનને યેન કેન પ્રકારે છુપાવવામાં આવ્યું છે। અને જે લોકોએ આ દેશ માટે બલિદાનો આપ્યા છે તમામ બલિદાનોને બેક લાઈનથી અને પાછળ ગમે તે રીતે બેકફૂટ કરવામાં આવે છે। મિત્રો, અત્યારે પરિસ્થિતિ એ છે આ દેશમાં મુસલમાનોની કે જેમણે 61,945 લોકો ત્યાં દિલ્હી ગેટ ઉપર નામ લખેલા છે। એક તરફી કાનૂન બનાવવામાં આવે છે એક્સ પાર્ટી લોકો, અને એક તરફી કાનૂન બનાવીને આ દેશના મુસલમાનને હેરાન પરેશાન, જે ભારતના બંધારણની વિરુદ્ધના કાયદાઓ હોય એવા કાયદાઓ બનાવીને મુસલમાનોને હેરાન કરવામાં આવે છે। મુસલમાનોએ આ દેશમાં પોતે આ દેશને પ્રેમ કરે છે, આ દેશને વફાદાર છે, આ રાષ્ટ્રને વફાદાર છે એવું બતાવવું પડે છે। મુસલમાન આ દેશનો નાગરિક છે એવું મુસલમાને કહેવું પડે છે, વારંવાર કહેવું પડે છે। છાતી ઠોકીને કહું છું કે આ દેશ જેટલો આ દેશમાં રહેનારા બીજા લોકોનો છે એટલો જ મુસલમાનોનો છે। અને આ દેશ જે છે એ દેશ ઉપર તમામ પ્રકારના હક અને અધિકાર મુસલમાનના એટલા જ છે જેટલા કોઈ બીજા વ્યક્તિના છે। એટલે આ દેશમાં આ પ્રકારના લોકો જે છે, ફિરકાપરસ્ત લોકો, જે કોમવાદ, ધર્મવાદ, આ બધા વાદ ચલાવીને પોતાના સત્તાના રોટલા શેકવા વાળા લોકો છે, એ લોકો આ દેશ ઉપર હાવી થઈ રહ્યા છે। અને આવી તાકાતોને આપણે બધા ભેગા થઈને હાવી ના થવા દઈએ। આજના દિવસે આ વાતને એકદમ ટૂંકી વાત કરીને મારી વાતને પૂરી કરું છું। આપણે બધા દેશમાં આ પ્રકારની તાકાતો સામે લડવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ, અને આ પ્રકારની તાકાતો સામે આપણે બધા જીવીશું ત્યાં સુધી લડી લઈશું। અને એ બધામાં અમે તમારી સાથે છીએ, તમે અમારી સાથે છો। અને દેશને બંધારણીય રીતે, જે ભારતનું બંધારણ છે અને બંધારણમાં જે બક્ષેલા તમામ અધિકારો છે, અધિકારો મુજબ આપણે બધા સાથે રહી અને આ દેશને બંધારણીય રીતે ટકી રહે, આ દેશનું બંધારણ ટકી રહે એ માટેના આપણે બધા આજના દિવસે પ્રયત્નો કરીશું। એવી બધાને શુભકામનાઓ। જય ભારત, જય હિન્દ।